ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. આપણે નવે સવારની સાથે ઉઠી ગયા છીએ. ત્યારે આપણે નાસ્તો કરશું. નાસ્તો બસ્તો કરીને આજના દિવસની આપણે શરૂઆત કરશું. બીજું તો શું કરશું ભાઈ? આજે શનિવાર છે, બરોબર. આજે આપણે ઉઠી ગયા છીએ, મોડું ફ્રેશ થઈ ગયા છીએ. પપ્પી છે નાસ્તો બનાવે, નાસ્તો બાસ્તો કરી પછી મે બી બહાર જઈશું સર્વિસનું પૂછવા માટે. બીજું મે બી હોસ્પિટલ જવાનું થાય તો બરોબર. તો ભાઈ નાસ્તાની તૈયારી થઈ રહી છે. અત્યારે નાસ્તામાં શું બનવાનું છે કઈ ખબર નહીં, પણ કંઈક નવીન બનવાનું લાગે છે મને. આ આપણે દૂધ અને દૂધ દૂધ અને દૂધ દૂધ અને ખાલી દૂધ, બરોબર. એની અંદર બધા મસાલા નાખેલા છે. આ એલસી ને એવું બધું. એલસી નાખ્યું, આદુ નાખ્યું, મિક્સ મસાલો, બરોબર. અરે હાલો, શુભ પ્રભાત કહેજો ભાભી. ગુડ મોર્નિંગ. ગુડ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. દોસ્તો, તો અત્યારે આપણે છે ને નાસ્તામાં છે આપણે પુડલા, ગરમા ગરમ, કાંઈ ઘટે નહીં એવા. દો ખાલી ગરમા ગરમ પુડલા, દૂધ, સકટેટી અને દહીં, બરોબર. આપણા ભાભી છે, આપણા કમલેશભાઈ છે. હેલો. આપણે નાસ્તો કરવા માટે બેઠા છે, બરોબર. ગરમા ગરમ પુડલા અને દૂધ આપણે ખાઈ લઈએ. તો એક કામ પતી ગયું છે. આપણે બે હે ને અહીંયા બાજરીનો લોટ ને ઘઉંનો લોટ નાખી દીધો છે. અત્યારે હવે રહી છે અમે સર્વિસ માટે. આ છે આપણા કમલેશ ભાવ, આપણે, બરોબર. નાના સર્વિસ બુક લઈ લીધી છે. અહીંયા આપણો લોટ દલાવવા માટે મૂકી દીધો છે, બરોબર. 5 કિલો, 5.5 કિલો સમથિંગ છે. 5.7 કિલો સમથિંગ છે ઘઉં, અને બાજરી હતી 2.8 સમથિંગ, બરોબર. અરે હારું, હાલો આપણે હવે જઈએ છીએ અત્યારે સર્વિસ સેન્ટર જોઈ લઈએ કઈ રીતના બધી પ્રોસેસ હોય છે. ત્યાં બાઇક મૂકીને આવવાનું છે કે પછી ત્યાં ત્યાં ઊભા કરી દેશે? ઊભા પર તો નહીં જ કરી દે, પણ તો આપણે જોઈ આવીએ. ત્યારે ક્યાં મમ્મી ક્યાં આટો મારવો હોય? હે ફેન્યા પાસે જતા હાલો ને, જઈએ ફેન્યા પાસે આટો મારીએ. ફેન્યા પાસે જવા છે હોય તો અમારા કપડા પડ્યા હોય તો કપડા લઈ લઈએ ને ફેન્યા મળાવતી જાય. પેટ્રોલ પુરાવું છે? પેટ્રોલ એક ફૂલ છે ભાઈ આપણે. હોય તો ઠીક છે ને પાછા આપણે નીકળી આવી ગયા છે ને. ફેનિલભાઈ અત્યારે માંડ દુકાન હોય ખોલે છે, બરોબર. હાલો ફેનિલભાઈ આપણે પાસે બ્લોગ ચાલુ હોય મોમ. હજી આપણે કેટલા 2 ચોથો મહિનો હાલે છે હજી. આપણે મોમના આવ્યા હતા શું કહેવાય બિઝનેસ આટો મારવા માટે. તો આપણે હવે ત્યાંથી પાછા ફરત વળી રહ્યા છીએ, બરોબર. ત્યારે બસ ગાડીની સર્વિસ કરવા માટે હવે જઈએ. પેલા એ મેન કામ બી જોઈ લઈએ. માનવ મંદિર છે, માનવ મંદિર પાસે ટીવીએસ શોરૂમ છે, ત્યાં તમે આપણે જઈ આવીએ, બરોબર. હાલો હાલો મોમ, કઈ જગ્યાએ જવું મોમ? કોટકે જવું કે બેંક ઓફ બરોડા વાળી? અરે હાલો. મેથીનું શાક, બાજરીના રોટલા, પાપડ, છાશ. આપણે જમવા માટે બેસી ગયા છીએ. એટલે આપણે ઠંડુ પાણી હોતી છે, બરોબર. હવે હાલો આપણે જમી લઈએ, પૂરા કરી લઈએ, અને પછી પાછા આપણે મસ્ત મસ્ત ટાટા ફોનમાં હોઈ જઈએ. શુભ પ્રભાત, શુભ નહીં, શુભ બપોર. તો ભાઈ અત્યારે કેટલા વાગ્યા ખબર છે? 5:45 સમથિંગ થઈ ગયા. આપણે સર્વિસ માટે આજે બાઇક તો આપી નથી, કેમ કે અમે ગયા હતા ને પહોંચ્યા તો સમથિંગ 12 વાગ્યા સમથિંગ, બરોબર. તો
12 વાગ્યા સુધી પહોંચ્યા એટલા માટે ત્યાં બાઇક જો દેવી હોય તો આપણે 8:30 સમથિંગ ત્યાં પહોંચવું પડે. 8:30 થી 10 ની વચ્ચે સવારમાં વહેલા. તો એ સર્વિસ માટે બાઇક લઈ બરોબર. કઈ વાંધો નહીં, આપણે મંડે કમલેશભાઈ દી આવશે ત્યાં. આપણે અત્યારે જઈએ છીએ અત્યારે પેલેડિયમ મોલ આટો મારીએ અને પછી પાછા આવી જઈશું બરોબર. ખાલી આપણે આટા મારવા માટે જઈએ છીએ, કઈ લેવા માટે જતા નથી. ઠીક છે. થોડોક આજે સેટરડે છે, આજે રજા છે, તો થોડોક આપણે આટો મરાઈ જાય, ફ્રેશ થઈ જઈએ, બે સુધી જાય. આપણે કમલેશભાઈ ત્યાં બેઠા છે બરોબર. અહીંથી રેપિડો કરાવીએ એટલે તઈને રિક્ષા કરી જતા રહીએ ત્યાં. ત્યાંથી પાછા આપણે આવી જઈએ બરોબર. સારું ચાલો થઈ જાય. આપણે અત્યારે નીકળી ગયા છીએ. આપણે આરે કોણ કોણ છે જો આપણા ભાભી, આપણા કમલેશભાઈ બરોબર. ચાલો. આપણા એક સ્નેપચેટ વાળા ને મેસેજ કરે રાખે. હવે રિક્ષા આપણે આવી ગઈ છે ને આપણે અંદર બેઠી જઈએ. કરીએ આપણે પેલેડિયમ મોલ. તો આપણે પહોંચી ગયા છીએ પેલેડિયમ મોલ બરોબર. કમલેશભાઈ ની બે જાય છે. આ પેલેડિયમ મોલ અહીંથી એન્ટ્રી છે બરોબર. આપણે એન્ટ્રી કરી લઈએ અંદરથી. અહીંથી જ ચાલુ થઈ જાય છે ભાઈ રણ ને આ ડેકોરેશન. આ ઇન્ફો ડેસ્ક આપણું બરાબર. આ છે આખું મોલ. લાયા કરે આ લોકો. હા તો એક ફૂલ વગેરે કઈ કામ. આ તો શિયાળામાં હોય ને. આમ શાંતિ લાગે યાર. અંદર આવી ગયા એટલે થોડુંક આમ વાતાવરણ ટાઈપ એવું લાગે ને, મસ્ત લાગે થોડું. જો ફોરેન બધા કઈ વાંધો નહીં. આપણે અહીંયા કમલેશભાઈ ને બે ભાભી ને અહીંયા જ છે. ફોટો પાડો તમારે? હાલો વાંધો નહીં, આપણે ફોટો પાડી દઈએ ભાભીને બરોબર. સારું ચાલો. ડેકોરેશન તો બધા બહુ જોરદાર કરેલા છે, સારા કરેલા છે. કમલેશભાઈ નીચેથી લિફ્ટમાં આવે છે કેમ કે ભાભીને સીડી ચડવામાં થોડુંક તકલીફ થાય એટલા માટે બરોબર. કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા અત્યારે ઉપર આટા મારીએ, જગ્યા જઈએ. નવી અલગ અલગ બ્રાન્ડ છે. ઠીક છે. મેડમ શૂઝ વગેરે બ્રાન્ડ બધી અહીંથી ચાલુ થાય. ટોમી હિલ્ફિગર, જદેબ બ્લુ, યુએસ પોલો, ઝારા. સામે શૂઝ માટે જોવો તો સ્પાર્ક, પુમા. કેલિયો, લાઈફસ્ટાઈલ શૂઝ. અને હું શૂઝ જોવા માટે ગયો સ્ટીવ મેડન ની અંદર. તો કેટલા ના ખબર? 11,000 રૂપિયાના. મેં કીધું ભાઈ ગયું ભાઈ, આપણે નથી લેવાના. પણ મેં પહેરીને જોયા, બહુ મસ્ત હતા. પહેરીને જોયા હતા શૂઝ કમલેશભાઈ. એને કીધું પહેરીએ કો પહેરો, વાંધો નહીં અંદર. મેં પહેર્યા. કે મેં કીધું સોક્સ વગેરે મારી પાસે છે નહીં બરોબર. બસ સારા હતા ભાઈ શૂઝ. મને ગેમમાં થોડાક વધારે સારા હતા. આ જો આ તમે ડેકોરેશન કરો છો ને, ખાલી ગાય ઘટે જ નહીં બરોબર. થોડુંક તમને અહીંયા તમે આવો એટલે તમને થોડુંક આમ શાંતિ વાળું લાગે માહોલ. કેમ કે આમ સ્મેલ, આમ ચાલવાની આમ ટાઈમ વિવો થાય ઘડી કોને ખબર જ ના પડે બરોબર. હાલ ચાલો ભાઈ, ત્યારે પાછા હતા મારી બેલીઓ આવી બધી બ્રાન્ડમાં તો આપણે કઈ ના જઈએ. રામાયણ જોવા આવશે. રામાયણ હા મૂવી જોવા આવશું ભાઈ. અહીંયા ઉપર પીવીઆર બહુ મસ્ત છે ભાઈ. પીવીઆર એટલે કઈ ઘટે નહીં, ફિલિંગ કઈ ઘટે નહીં, એ મસ્ત આવે પીવીઆર માં બરોબર. એટલે પીવીઆર આપણે જોવા માટે જશું. અને આપણે જો રેમન્ડ આઈટેક્સ ફ્રેન્ડ્સ બ્રાન્ડ. ઓકે. આ ડેકોરેશન બહુ ડેકોરેશન
દર વખતે એ લોકો ચેન્જ કરે ને કંઈક નવું નવું એટલે થોડું વધારે સારું લાગે. કિચનમાં નહીં, નીચે સેકન્ડ ફ્લોર પર સ્ટીવ મેડલમાં. આ બધી ઉપરની જેટલી આ સેકન્ડ ફ્લોર ઉપર જે છે ને એ ફર્સ્ટ ફ્લોર ઉપર હું હતો. આ સેકન્ડ ફ્લોર ઉપર છે ને અહીંયા બધી તમને લાઇફસ્ટાઈલ માટેની બધી વસ્તુ મળી જશે. ઠીક છે, સારું ચાલો. ફ્લોરે આવી ગયા છીએ. ફોર્થ ફ્લોરે અહીંથી તો કઈ મસ્ત દેખાય, કઈ કન્ટિન્યુ વ્યૂ. બસ આ તમને હું શું દેખાડીશ, વ્યૂઝ દેખાડીશ. વ્યૂ સિવાય બીજું તમને શું જ બીજું બતાવું, બરાબર? હા, નીચેનો વ્યૂ બહુ મસ્ત છે, બતાવું નીચેનો વ્યૂ બતાવું. હા જો નીચેમાં જેમ ફોટોસ પાડતો હતો ને એ આ વ્યૂ છે જો, પરફેક્ટ. ને આ જો આખો વ્યૂ છે બધી વસ્તુ, બરોબર? ફૂડની વસ્તુમાં પણ કાંઈ ઘટે નહીં. બધી આમ ખાવા પીવાની વસ્તુ કાંઈ ઘટે નહીં. ચેમ્પિયન બધી વસ્તુ, નાસ્તો પાસ્તો બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહી, કાંઈ ઘટે નહીં. સબ્જી વગેરે લેવી હોય તો બી, પછી નાની મોટી વસ્તુ ખાવું હોય તો બી, કંઈક વસ્તુ લેવા આવી તો પેલેટી મોલમાં જ જવાનું. નાસ્તો પાસ્તો લેવો હોય તો બી, નાસ્તો પાસ્તો કરવો હોય તો બી, બરોબર? બધી જ વસ્તુ બસ. ફ્રૂટ વગેરે અહીંથી બેઠા બેઠા ખાવાનું હોય, નાસ્તો વગેરે ખાવું હોય તો અહીં તમે ખાઈ આપો. ઠીક છે, ઉપર પહોંચી ગયા છીએ અમે, બરોબર? અહીંયા થોડું નાની મોટી વસ્તુ છે, ગ્વાલિયા હોતી અહીંયા છે. અહીંયા કેફે લોરા, નાની મોટી વસ્તુ અહીં ખાવા પીવાની હોતી મળે છે, બરોબર? બાકી જેમી ઓલિવિયા, પંજાબી ગિલ, હે ફોટો બરોબર. ચાલો અહીંયા છે પીવીઆર હોતી, સમથિંગ પીવીઆર બી છે. તો પીવીઆર અહીંયા છે. કોણ પીવીઆરમાં અત્યારે આપણે તો અત્યારે મૂવી જોવા જવાનું છે નહીં, બરોબર? પણ આવીશું અહીંયા આપણે પીવીઆરમાં એકવાર આવશું મૂવી જોવા માટે, બરોબર? પાછા ત્યારે હું તમને પાછા મળશું. આપણે પીવીઆરની અંદર આવીએ ત્યારે સારું મૂવી નીકળે પછી આવીએ, બરોબર? અરે ચલા કેફે ટાઈપ છે ને, કઈ ઘટે ને એમ તો શૂટિંગ બી ખતરનાક આવે. ભાઈ ફૂડ કોર્ટ, આખું ફૂડ કોર્ટ જોઈએ. ફૂડ કોર્ટ આવી ગયા છે આપણે ઉપર. હવે અહીંયા આપણે ખાલી અત્યારે સિમ્પલ મે બી આપણે ખાઈશું બર્ગર. બીજું તો આપણે શું ખાઈએ? હવે બર્ગર ખાઈ લઈશું એક મસ્ત. આખું ફૂડ કોર્ટ છે, બરોબર? અહીંયા આપણે બર્ગર ખાશું. ક્યાં ખાવાના છે ખબર? અહીંયા મેકડીમાં. અત્યારે આપણે ઇન્ડિયનની બેઠા છીએ, બરોબર? વાત જોઈએ છે બર્ગર ક્રિસ્પી વેજ બર્ગર મંગાવવાની, ફ્રેન્ચ ફ્રાઈ વાળો કોકો, બરોબર? મમ્મીને વિડીયો કોલ કરીએ, વાત કરીએ, કોલ કરીને પછી આપણે અહીંથી નીકળી જાય ઘર ભેગા, બરોબર? બસ હવે આટલું હતું. આપણે આટા માર્યા. કેટલા વાગ્યા ખબર છે? 8 વાગે ખબર નહીં રહી. અમે 6 વાગ્યાના આવે ત્યાં 8 2 કલાક કેમ સુધી રહીને ખબર ના રહી, બરોબર? આપણે જઈએ છીએ અત્યારે. ભાભી ના ગમે ગયા આપણે. સારું હાલ આપણે ખાઈ નાસ્તો કરી નીકળી જઈએ. બર્ગર ખાવા બેઠા છીએ. આ ભાભી કમલેશભાઈ બે બર્ગર ખાઈએ, આપણે બર્ગર ખાઈએ, બરોબર? અંદર આવ્યા છીએ ભાઈ. આમ જો આ જો ટ્રેન હવે તો ત્યાં હવે તો લીધો તો એ હસતો શું કે ભાઈ આ બધી યાર કાર આમ કે રિમોટ કંટ્રોલ કાર લેવી હોય તો એ બી છે, બધી વસ્તુ છે. નાના છોકરાને બધી વસ્તુ મળી જાય. બહુ મજા આવી ભાઈ આ વસ્તુ. કાર એક અહીંયા છે. કાર રિમોટ કંટ્રોલ કાર દેખાડો તમને. તો રિમોટ કંટ્રોલ કાર બતાવું. રિમોટ કંટ્રોલ કાર આ વસ્તુ છે. બ્લેક કલરની જોરદાર છે. આ બ્લેક કલર વાળી. બાકી બીજી બધી વસ્તુ આવે ભાઈ બહુ મસ્ત સારી વસ્તુ છે ભાઈ.
ત્યાં આવવાની મેં મજા આવી. જે બી વસ્તુ જોતી હોય બધી વસ્તુ અહીંયા મળી રહી છે રમકડા. અત્યારે આપણે હવે જઈએ છીએ ઘર તરફ, બરોબર. ઘર તરફ જઈએ છીએ. આ છે કમલેશભાઈ ને ભાભી બંને. અને આપણે અત્યારે બહાર રેપિડોની રાહ જોઈએ છે. રેપિડો આવે એટલે રેપિડો આવીને ઘરે જઈએ, જમીએ આરામથી નિરાતે. આજનો દિવસની આપણે સમાપ્તિ કરી દઈએ નિરાતે, બરોબર. હાલો ચાલો, રેપિડો વાળો આવે એટલે આપણે જઈએ ઘરે. અત્યારે આપણે જમવા બેઠી ગયા છીએ. અત્યારે જમવામાં આપણે છે ગરમા ગરમ ખીચડી ને વઘારેલા રોટલા, બરોબર. અને ભાભી શૈલેષભાઈ આપણા માટે સ્પેશિયલ આપણા માટે આવી ગઈ ને આ મસ્ત વઘારેલા ભાત ને આવશે અત્યારે વઘારેલા રોટલા, બરોબર. ત્યાં છે પાપડ. આપણે જમી લઈએ, વાળું કરી લઈએ અને શુભ રાત્રિ.